જો આ સાઈડ થોડુંક બાકી રહ્યું છે, આ પછી અડધું હોવાઈ ગયું છે. કેમ બાકી મજા ના ભાઈ તો ભણીને વહી આવ્યા છે. 5 થઈ ગયા એટલે આપણે 2 વાગે વહી આવ્યા હોય. આ બધાને વવાઈ ગયું છે. એ પાછા આવ્યા પાછા આવ્યા આને ટ્રેક્ટર વાળા રાહ જોરાવી હાથ પાડે 6 થઈ ગયા. થોડુંક આગળ હોવાઈ જાય. 8-9 વીઘા વાવલ 8-9 આગળ હોવાઈ જાય. આને ક્યાં વાંધો છે ગમે તેટલી છે કઈ વાંધો રોપા પીવાય છે કે રૂમ ઉપર આમાં કેમ ઉપાડવી હે આમાં જાને ઉપર તાર જેવડો હતો તો હું જોડીને ચડી જતો નાગી તમે ચડી જાઓ ચડી જતો જાતો આમ વાઈ જાય અટાણ ચડી જાઓ દે અટલા મને ગુસ્સો વજન છે 75 જો અમારી બાજુ નાગ બાપા નીકળ્યા વયા ગયા. નાગ બાપા નતા તો હું હતું પપ્પા હજી તમે વિડીયો ઉતારવા ગયા હતા તો વયા હતું ગયા. હાલ મિત્ર તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. મસ્ત મજાનું જો ભાઈ સવાર પડી ગઈ. નેક્સ્ટ લેવલ વાતાવરણ થઈ ગયું. આ 2-3 દિવસે તો તડકો કાઢે છે જોરદાર. મગફળી લઈ લો કાંઈ કટેની કિલો કરે છે મસ્ત તો ભાઈ ઢોરિયાનું ખીલા ફેરવી લીધા. મસ્ત નીણ પૂરો કરી લીધો. હવે જો આ કાલ છે ને આ વાવી દીધું ને કાલે વાવી દીધું તે હવે જો એના ડુલરા ને એવું બૂરવાનું છે. કારણ કે આ 15-16 વીઘાનું વાવેતર છે કર્યું સોયાબીનનું. એના સેટા પારા ને અંતે ડુલરા રહી ગયા હોય ને અમારા ઓલી બાજુ આમ 83 છે એટલે એ ડુલરા થોડાક વધારે રહી જાય એટલે હે ને વાવવા જવું છે. જાનવી છે ને ભણવા વહી ગઈ. પૂરી છે ને વાસણ ઉટકવાનું હાલે છે. અહીં મારે છે ને હાવેની ચપટું મારે છે કેમ કે થોડું ઘણું છે ને અટાણમાં છે ને કામ કરવા લાગી ને તો ટાઈમે કામ થઈ જાય અને ખેતરનું કામ પછી થાય. નકર તો એકલે બાયુમાંથી હોપી દઈએ બધું બાયુમાંથી બધું હોપી દઈએ ને તો ખેતરમાં બાયુ છે ને 10 વાગે નવરી ન થાય. તો હાવેની હાલે છે અહીંયા કચરાનું હાવેની હાંકવા માંડી. આ તો હું કોઈ એકાદી ક્લિપ લઈ લઉં ભાઈ હાવેની હાલે છે અને કચરો જોઈ ગયો. છોકરાવાળું ઘર હોય ને આખા દીમાં 2 થી 3 વાર સફાઈ થતી હોય તોય જે એટલો કચરો હોય. મસ્ત છે ને જો અટણમાં બાયુને થોડીક મદદ કરવા લાગી ને તો ટાઈમે નવરા થઈ જાય અને પછી ખેતરનું કામ થાય. નકર તમે 2 જણામાં 30 વીઘામાં પૂગવું કેમ? હવે હાવેણી બાવેણી હોતને મારવા લાગવી પડે. તો સારું હાલો. હા મિત્ર તો 8 વાગી ગયા અને અમારે ભૂરીને છે ને કામે ચડે ને એની પહેલાં સા જોઈએ. રેલવે હોટલમાં કેટલી લઈને દઈ ગઈ મને પાઈ ને પોતે પી ગઈ. સારું હાલો સા પાડે પીવા. હાલો મિત્ર તો આપણે સોયાબીન વાવ્યું છે GS 335. વાવી લો કેવા ડોરખા દેખાય પછી એવા ડોરખા થાય છે. કેવું મસ્તીનું સોયાબીન 2300 રૂપિયાનો મોણ. જ્યારે આપણે છે ને વેચવા જઈએ ને ભાઈ ત્યારે 600 થી 1000 રૂપિયા લગનનો ભાવ હોય. જ્યારે આપણે નટણ ભાવ અટાણે ડબલ થઈ જાય છે. ફાઇનલી મિત્રો જો મારા પપ્પાએ અહીંયા ડુલરા બુરવાનું ચાલુ કરી દીધું. જો અહીંયા બુરે છે ડુલરા. તમે આવો વાવવા. મારા પપ્પા એમ કહે તમે બધા વાવો આવો.
જો દાંતમ નાખી જાય અને વાવતા દે. હાલો મિત્ર, તો ફાઇનલી આપણે સોંપવાનું કામ પૂરું થઈ ગયું. બધું સોંપવાનું કામ પૂરું થઈ ગયું. અને પવન જોવો હાવ ફૂકું મારે છે, પવન ને તડકો. વરસાદે ભાઈ છે ને રામ રામ કરીને ગયો સાટા છૂટી કાંઈ આવતું નથી. આ વાવી તો દીધું, પણ વાવીને છે ને ભાઈ બરતરા ઉપડી ગઈ છે હવે હાવ. સોયાબીન છે ને તો શીસરું જ વાવવાનું. શીસરું વાવીએ તો દખ અને ઊંડું વાવીએ તો ઉગે છે. અને આમ તાકાત ન હોય. અને હવે જો ભાઈ સાટાઈ નથી ને છૂટી નથી, તડકો કાઢ્યો હોય એટલે હવે બરતરા અમને ઉપડી ગયું છે. તો મસ્ત મજાનો જો ભાઈ ઢોરનો નીણ પૂરો કરી નાખ્યો છે. કેમ કે બપોર કે પાછું હાથી જોડવાનું છે. વરસાદ થયો વરાપ થઈને એટલે બધા કામ ભેગા થઈ ગયા. એક વાગી ગયો, જમી લઈએ હવે. રાઈટ 1 વાગી ગયો છે. જેમ કે સોંપવાનું આવતું હતું ને હવે કામ છે ને કાયમી હોય એટલે 1 તો વાગશે જ. નવરાઈના દિવસો ગયા કાં ભરી. હા, તારે ખાવા સિવાય ક્યાં ધંધો છે? આ એટલું ખાવું નથી ભાવતું. નકરો પવન જ ભાઈ આવતું તો ઘરમાં આવે. અત્યારે વાવેતરમાંથી થોડીક સાટા છૂટી જોઈએ. અને આ ભરેલા રીંગણા હે ને અટાણ ન બનાવે. અટાણ હોય આપણે તો કાંઈ બી કામ. પછી એને આવે નીંદર આખો દી. કેટલી વાર કીધું અટાણ હે ને સારું નહીં બનાવવાનું, કંઈ સંભારો રોટલી ખાઈ લેવાની. હાલો ભરેલા રીંગણા ખાવા. મિત્રો જો અત્યારે મારા પપ્પા આકે છે હાથિયામાં. ખડ બહુ થઈ ગયું છે એટલે હાથી આકે છે. જો અહીંયા હાથી આકે છે અને અહીંયા હાલે છે વાહંડા પાણીનું કામ. અને હવે આપણે આમ બગીચા સાઈડ જાય. મારા પપ્પા કહેતા હતા કે મોસંબી પાકેલી છે, તો આપણે મોસંબી લઈ આવીએ. જો એકલા થઈ ગયા. બરથુથી આકે ને એટલે બાકી ત્યાં બાંધતા હોય. આપણે આવી ગયા છીએ બગીચામાં. જોવામાં દાયડમ તો જો પવનની હા ઓલી થઈ ગઈ. દાયડમ જો મસ્ત આવ્યા હે. અહીંયા દાયડમ તો બહુ આવે પણ બગડી જાય છે. જો કેવા મસ્ત ના હોય. બહુ આવ્યા આ વખતે દાયડમ. જો અહીંયા છે, અહીંયા ઉપર જ જો આવે છે ફાલ આવ્યો સાજી તો ઘણા છે. જો આ સાઈડ છે મસ્ત ના દાયડમ. ઝીણા હે હા. જો આવી રીતના હે ને બગડી જાય છે. ચકલી હે ને ખાઈ જાય છે. ખિસકોલા ને બધું જો મસ્ત. બાકી દાયડમાં આવ્યા હે. મારા પપ્પા કહેતા તમે મોસંબી પાકી છે લઈ આવજે. ક્યાં પાકી છે ને જ રીતનું જોઈ લો. ઘણી છે મોસંબી તો જામાં ઓલી સાઈડ છે પાકેલી. જો કે મસ્ત મોસંબી ઘણી છે. અહીંયા પાકી ગયેલી 2. જો મસ્ત ને હે. હજી આ બધી પાકશે હાલમાં, હજી વાર લાગશે. જો આ ઘણી છે મોસંબી. હવે બધું છે ને પૂરું થવા આવ્યું. તો ભીંડા ને ગુવારે કાઢી નાખવાની જરૂર છે, કારણ કે આમાં તો કંઈ આવતો નથી ને આમાં પૂરો થઈ ગયો. રીંગણા બહુ આવે. આમાં નીંદવું જોઈએ. નકરા સયા થઈ ગયા. જો વાદળા મસ્ત ના થઈ ગયા છે. આજ બપોરનો તડકો હતો. આજ કંઈક છે વાદળા થયા છે અટાણા. મારા પપ્પાએ જો આવી ગયા છે હાથી લઈને. જાય બાજુ.
ગાને એકલા નથી મજા આવતી. હાય ગાઈસ, વેલકમ. વેલકમ. મતલબ હું થતો હોય મારો રામ જાણે ભાઈ. વેલ આવો એમ પધારો એમ. હવે સોડી નાખો. આમાં કૂતરો તો જો અહીંયા આવો કૂતરો તો કોઈ નહીં થતો હોય. થતો હોય છે આમ 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 જાય ને બિયારો સરખો ઝૂમ કરીને બતાવી જાય ને નકરો કૂતરો જ છે. આમ જોઈ લો આવો કૂતરો કોઈ નહીં થતો હોય. લાગડ જવું છે અને છે ને 2-3 વાર અમે વોર્યું હતું તો એ કૂતરો એટલો ઉગ્યો અને અટાણે એટલો ઉગ્યો. આ મગફળી ભાઈ કેવી છે કોમેન્ટમાં કહી દેજો. આ ભાગમાં અમે છે ને સોયાબીન વાવ્યું અને આ ભાગમાં મગફળી. અને મગફળી તો ભાઈ છે ને અમારે છે ને જોઈ એ નથી થતી પણ ઢોરના ભૂકા હાટું વાવવી પડે. બાકી મગફળી તો છે ને એ ભૂખ ભેગીના જ કરે છે. ને અહીંયા જઈ જાઓ કામે લાગી. હા એટલે હું બધાને ખબર પડે ને બહુ કામ ટીબાઈ છે. તો પછી શું કામ આવી? હાથી હળ હાલે છે. જા વાવવાનું હતું એ વાવી દીધું ને ધોમ તડકો ભાઈ નીકળ્યો છે. ભાઈ ઘટે નહીં એવો. અને નકરો છે ને પવન જ ફૂકે છે. નકરો છે ને પવન જ ફૂકે છે. એમ થાય કે ઉગશે કે નહીં ઉગે. આમ પેટમાં છે ને આમ હાટકા આવે. ઉગશે નહીં ને ત્યાં લગન હક નહીં થાય. બધાને એવું થાય આમ ઉગે નહીં ને ત્યાં લગન હક નહીં થાય. સારું હાલો હવે ઢોર બરતુંને સોળી નાખું. એ છે શું છે મગ. અહીંયા આપણે ખરું હતું ને મગનું એટલે આમાં હોઈ ગયા જો હું બતાવીશ. નીંદવાનો ટાઈમ આવી ગયો છે. હાથી હાલી જાય ને પછી નીંદી નાખી. હા એટલે છે ને હાયરું ચોખ્ખી કરવાની. આમ તો છે નકરો કૂતરો જ છે. જા થોડાક દી વરસાદ આમ રહ્યો હોય ને તો ઘેરાઈ જાય. માંડવી નો દેખાય એટલો કૂતરો હોય. તમારે વરસાદ જોતો હશે ને નથી જોતો? હું તમારે વરસાદ જોતો હશે ને નથી જોતો? ના ના એ તો બિચારો ટાઈમે ટાઈમે આવતો હોય પણ થોડાક છાંટા હોય તો સારું. આમ વાવેલો હોય ને એ રોકાય નહીં. અટણે છે ને ભાઈ બીક લાગે. આ ઉગે ને ઉગે નહીં ને તારા આગળ હક નહીં થાય. કારણ કે 30,000 તો છે ને એમાં ગરી ગયા. 23,000નું બિયારણ, 8,000નું ખાતર, 5,000 ભાડું. કેટલા થાય? 35,000 ગરી ગયા. હજી વાવ્યું ને તા તો હવે ઉગ્યું ન હોય તો આવ્યો આ વાદળું અંધાર્યું છે. હાલો સોળ નાખો તમે. હાલો હવે સોળી જ નાખો છે. પપ્પા મને છાતી આંકતા શીખડાવો તો. ભાઈ તારે હાથી આંકવું નથી ને કરતી હોય કઈ. અને આમાં છે ને મારા દાદાના દાદા બધા આમાં ખેતીમાં છે ને માથા મારીને વહી ગયા. ખેતીમાં કોઈ દી જિંદગીમાં આગળ ન થયું. ખેતી કરતા હોય ને સારા રોટલા ખાઈ શકે. બાકી ખેતી કરતો હોય માણસ કાંઈ બીજું કંઈ કરી ન શકે લાંબુ. ખેતી કરવી નથી આપણે છે ને જે બોલપેન હાલે છે એ આંકવું આપણે. હો અને આ સારું નથી. આમાં હાડકા છે ને નીસવાઈ જાય.